નમસ્કાર મિત્રો, ફાઇનલી આ વિડિયો આવી ગયો જેની તમે બધા બહુ જ વધારે રાહ જોતા હતા. એટલે કે જ્યારે પણ હું ઇન્ડિયન માર્કેટ કે ક્રિપ્ટો માર્કેટમાં લાઈવ કરતો હતો અને જ્યારે લાઈવની અંદર હું તમને લેવલ આપતો હતો ને ત્યારે તમારી કોમેન્ટ આપતી હતી કે તુષારભાઈ તમને કેમ પહેલેથી જ ખબર પડી જાય છે કે તમારા લેવલથી માર્કેટ સપોર્ટ લેશે કે ત્યાંથી રેઝિસ્ટન્સ લેશે, કેમ માર્કેટ તમારા લેવલને બ્રેક કર્યા પછી જ રેલી કરે છે અથવા તો કેમ તમારા લેવલ સુધી માર્કેટ આવે છે પછી ત્યાંથી રિવર્સ થઈ જાય છે. તો આ બધી વસ્તુની સાયકોલોજી શું છે અને કેવી રીતે અમે પણ તમારી જેમ ચાર્ટ રીડ કરતા શીખી જઈએ. એટલે કે મારા ભાઈઓ, આજના આ વિડીયોની અંદર તમે જે ગ્રાફ જોવો છો, જે ચાર્ટ જોવો છો, જે કેન્ડલસ્ટિક જોવો છો કે ચાર્ટ અહીંયાથી માર્કેટ અહીંયાથી ઉપર જશે, નીચે જશે કે સાઇડવેઝ રહેશે, આ બધી જ વસ્તુ તમે પણ કેવી રીતે શીખી શકો છો એના વિશે કમ્પ્લીટ ડિટેલ્સ આ વિડીયોમાં હું તમને આપવાનો છું. હવે જો આ વિડીયો તમે જોવો છો, તમારી 10-15 મિનિટ આ વિડીયોમાં આપો છો, તો આ વિડીયોથી તમને શું શું શીખવા મળશે હું પહેલાથી ક્લિયર કરી દઉં. તો આ વિડીયો અંત સુધી જોશો ને તો તમને એ ખબર પડી જશે કે તમારે માર્કેટની અંદર એન્ટ્રી ક્યાં લેવી, તમારો સ્ટોપ લોસ ક્યાં હોવો જોઈએ અને તમારો ટાર્ગેટ ક્યાં હોવો જોઈએ અને એની પાછળનું લોજિક આપણે શું યુઝ કરવાનું છે. કારણ કે માર્કેટની કન્ડિશન એવરી મિનિટે ચેન્જ થાય છે, તો માર્કેટની કન્ડિશન પ્રમાણે આપણે પણ આપણો પ્લાન કેવી રીતે ચેન્જ કરી શકીએ છીએ એના વિશે કમ્પ્લીટ ડિટેલ સાથે વાત કરવાનો છું. કારણ કે પર્સનલી તમે લાઈવ પ્રોફિટ તો જોઈ લીધા હશે કે તુષારભાઈના લેવલથી એટલો મોટો પ્રોફિટ થાય છે, પણ મારી સાયકોલોજી શું હોય છે એ લેવલ ડ્રો કરવા પાછળની એ શીખવાડીશ, કેન્ડલને જોઈને હું શું વિચારું છું એ શીખવાડીશ અને એના સિવાય પણ ઘણું બધું આપણે લાઈવ માર્કેટની અંદર શીખવાના છે કે કેવી રીતે નાના સ્ટોપ લોસ સાથે મોટો ટાર્ગેટ આપણે અચીવ કરી શકીએ. તો જો મિત્રો તમે પણ ઇન્ડિયન સ્ટોક માર્કેટ અથવા તો ક્રિપ્ટો માર્કેટથી સારો એવો પ્રોફિટ કમાવા માંગો છો તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો ને વિડીયો નીચે કોમેન્ટ કરીને જણાવજો કે કઈ માર્કેટમાં તમે ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરી દો, પછી આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, અહીંયા હું લાઈવ માર્કેટમાં આવી ગયો છું. અત્યારે વાગ્યો છે 1 વાગ્યો છે ને અત્યારે માર્કેટ પણ ઓપન છે, તો લાઈવ માર્કેટમાં આપણે સારી રીતે સમજી શકશું. હું તમને આ લાઈવ ચાર્ટ વિશે પણ માહિતી આપીશ અને પ્રીવિયસ ચાર્ટને પણ આપણે રીડ કરતા શીખીશું. ઇન શોર્ટ, આ વિડીયો અંત સુધી જોઈ લીધો ને તો તમે પણ મારી જેમ ચાર્ટ રીડ કરતા શીખી જશો ને આનો મેઇન ફાયદો શું કે તમારા લોસ ઓછા થઈ જશે. લોસ તમને શું કામ થાય છે, જેમ કે જો આ ગ્રીન કલરની કેન્ડલ બને, તમે શું કરો ત્યાંથી બાય કરી લ્યો, તરત રિજેક્શન આવે ને તમારો સ્ટોપ લોસ હિટ થઈ જાય. હવે કાં તો તમારું એનાલિસિસ ખોટું છે એટલે તમારો સ્ટોપ લોસ હિટ થયો છે અથવા તો તમે ખોટી જગ્યાએ સ્ટોપ લોસ મૂક્યો છે. તો સ્ટોપ લોસ પણ ક્યાં મૂકવો એ પણ સારી રીતે શીખીશું. અને જો હું તમારી સામે લાઈવ કરું છું, અહીંયા જો મારા જે પણ લેવલો છે ને ત્યાં માર્કેટ જરૂર રિએક્ટ કરે છે. હવે મારા લેવલ અહીંયા સ્ટીલ છે ને, હવે આ ફિન નિફ્ટીનો ચાર્ટ છે એમાં હું તમને બતાવું. હવે મારા લેવલ અહીંયા છે ને, તમે 2 દિવસ પછી જોશો ને તો પણ આ લેવલે કંઈક રિએક્ટ કરી હશે. ઇવન લાઈવની અંદર પણ, લાઈવમાં પણ જો આ હું તમને કહું, આ આપણું ફિન નિફ્ટીનું છે. ફિન નિફ્ટીનો 3 તારીખનો આ ચાર્ટ ઉપર ફોકસ કરજો. હું તમને કહું કે મારા આપણા લેવલમાં કેટલો દમ છે, 3 તારીખ ઉપર ફોકસ કરજો. હવે આ તારીખે છે ને આખું માર્કેટ સાઇડવેઝ હતું, એક રેન્જ બાઉન્ડ હતો. તો એમાં શું કર્યું, હું આખો દિવસ લાઈવ નહોતો આવ્યો, પણ મને લાગ્યું કે અહીંયા જે દિવસ એક્સપાયરી હોય ને, એક્સપાયરી એક શોર્ટ કવરિંગની મોમેન્ટમ આવે છે, એની એક પ્રોપર સ્ટ્રેટેજી છે. જો એ સ્ટ્રેટેજી ડિટેલ્સમાં શીખવા માંગતા હોય તો કોમેન્ટ કરજો કે તુષારભાઈ શોર્ટ કવરિંગની મોમેન્ટમ કઈ રીતે કેપ્ચર કરવી. મેં તો તમને લાઈવમાં કેપ્ચર કરાવી હતી, પણ જ્યારે હું લાઈવ નો આવું તમે કેવી રીતે કેપ્ચર કરી શકો એની સ્ટ્રેટેજી શીખવી હોય ને તો કોમેન્ટ કરજો કે શોર્ટ કવરિંગની સ્ટ્રેટેજી શીખવાડો, તો એની ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવીશ. હવે ડિટેલ્સમાં સમજો. આ દિવસે હું આખો દિવસ લાઈવ નહોતો આવ્યો, પણ જ્યારે 2 વાગ્યા ને એટલે મને લાગ્યું કે ચલો ભાઈ, આખો દિવસ મોમેન્ટમ નથી, એક શોર્ટ કવરિંગની મોમેન્ટમ આવી શકે છે. એવી જ રીતે આજે જો, આજે નિફ્ટીની એક્સપાયરી છે, નિફ્ટીની એક્સપાયરીમાં આખો દિવસ મોમેન્ટમ નથી. આજે 2 વાગ્યા પછી આમાં પણ મોમેન્ટમ આવશે. જો મોમેન્ટમ તમને દેખાય ને તો કોમેન્ટ કરજો, કારણ કે આ વિડીયો આજે 6 વાગ્યા આવશે, પણ 2 વાગ્યાની આસપાસ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવી શકે છે. હવે આપણે વાત કરતા હતા કે શોર્ટ કવરિંગ આવ્યું, પણ મને કેવી રીતે ખબર પડી શોર્ટ કવરિંગ આવ્યું? તો વધારે મને કઈ ઇનસાઇડર ન્યૂઝ ન હોય, મને શું હોય કે મારી સાયકોલોજી, કે હવે સાયકોલોજી શું કે એ સમજી લ્યો, પછી આ લેવલ કેવી રીતે ડ્રો કરવાના, આ લેવલ ડોટ વાળા એ બધું કેવી રીતે ડ્રો કરવાનું એ ડિટેલ્સમાં સમજાવું. તો જો હવે એની માટે સૌથી પહેલા જો એક નોટ ડાઉન કરો, સૌથી પહેલો પોઈન્ટ કે માર્કેટની ઓપનિંગ ક્યાં છે, ઓપનિંગ તમારે લખી લેવાની. જેમ કે જો માર્કેટની ઓપનિંગ અહીંયા હતી ફિન નિફ્ટીની, પછી એક શાર્પ સેલિંગ આવ્યું, પછી માર્કેટ સાઇડવેઝ થયું, પાછું શાર્પ સેલિંગ આવ્યું પણ રિકવર કરીને પાછું સાઇડવેઝ થઈ ગયું. તો હવે આમાં સાયકોલોજી સમજો. તમે એમ ન જો એક રેડ કેન્ડલ છે, ગ્રીન કેન્ડલ છે, એક રેડ કેન્ડલ છે, ગ્રીન કેન્ડલ છે, એ નથી જોવાનું. તમારે શું જોવાનું છે કે રેડ કેન્ડલ એટલે સેલિંગ થયું છે ને ગ્રીન કેન્ડલ એટલે બાઇંગ થયું છે. હવે આની અંદર સ્ટ્રોંગ કોણ છે એ મને કહો. આપણે છે ને ખાલી અહીંયા 11 વાગ્યા સુધી જોઈએ, 11 વાગ્યા પહેલા સુધી, તો મને કહો
આ રેડ કેન્ડલ આવી એનો મતલબ શું? સેલિંગ થયું. હવે સેલર સ્ટ્રોંગ હતા, પણ સેલર છે ને માર્કેટને વધારે નીચે લઈ ન જઈ શક્યા. એ તમને આ કેન્ડલ થી ખબર પડે કે ડાયરેક્ટ છે ને પુલ બેક આવી ગયું. પુલ બેક પછી કન્ટિન્યુ સેલિંગ થવું જોઈએ, સેલિંગ ન થયું. અહીંયા સેલિંગ થવાની ટ્રાય કરી પણ બાયર્સે ઉપર લઈ ગયા. હવે આનાથી શું ખબર પડે કે અહીંયા સુધી તો સેલર સ્ટ્રોંગ હતા. ધ્યાનથી જોજો, તમારે આ સેમ વસ્તુ તમારે પણ રિપીટ કરવાની છે કે આને તમે સમજવાની ટ્રાય કરો, આને ફીલ કરવાની, ચાર્ટને ફીલ કરવાની ટ્રાય કરો કે અહીંયા જો સેલર સ્ટ્રોંગ હતા, બરોબર. હવે સેલર વધારે સ્ટ્રોંગ હોવા જોઈએ તો એક પુલ બેક પછી ડાયરેક્ટ અહીંયા કન્ટિન્યુ મોમેન્ટમ આવી જોઈએ, પણ ત્યાં મોમેન્ટમ ન આવી. આ કેન્ડલ 15 મિનિટની ક્લોઝ કરી નાખી. હજી આપણે મોમેન્ટમનો વેઇટ કરતા હતા. અહીંયા સેલર સ્ટ્રોંગ દેખાયા તો આપણને લાગ્યું કે હા ભાઈ ચલો સેલર સ્ટ્રોંગ છે. તો આમાં બીજો એક પોઈન્ટ નોટ કરો કે પોઈન્ટ નંબર 2 કે કેન્ડલની છે ને ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. કેન્ડલ કેવી રીતે બને છે ઇમ્પોર્ટન્ટ નહીં. ફોર એક્ઝામ્પલ અત્યારે હું લાઈવ માર્કેટમાં બતાવું કે કેન્ડલ આ કેવી બને છે. અત્યારે આ ગ્રીન કલરની કેન્ડલ બને છે, પણ એનો મતલબ એમ નથી કે અહીંયાથી બાય કરી લ્યો. આની ક્લોઝિંગની 6 મિનિટની વાર છે. જોશું 6 મિનિટ પછી આની ક્લોઝિંગ કેમ થાય છે. સ્ટ્રોંગ ગ્રીન કલરની ક્લોઝિંગ આની ઉપર આ લેવલ ઉપર થાય ને, જો હું તમને લેવલે લાઈવ બધું શીખવાડીશ, તમે મગજમાં ઉતારજો. આનું લેવલ છે ને અહીંયા છે. હવે અહીંયા મેં આનું લેવલ કેમ ડ્રો કર્યું? જો આ ગ્રીન કલરની કેન્ડલ આની ઉપર ક્લોઝિંગ દેશે ને તો સ્ટ્રોંગ મોમેન્ટમ આવશે. હવે આ લેવલ મેં કઈ સાયકોલોજીથી ડ્રો કર્યું? તો લેવલ ડ્રો કરવા માટે હું રનિંગ અત્યારની કેન્ડલ નથી જોતો. પ્રીવિયસ શું થયું હતું? તો પ્રીવિયસ અહીંયા સુધી બાઇંગ આવ્યું તો બાઇંગ થી એટલું સ્ટ્રોંગ સેલિંગ આવ્યું ને કે માર્કેટને સાઇડવેઝ કરી નાખી. બાયર્સ ખોવાઈ ગયા માર્કેટમાંથી. તો એ જ લેવલને હું એક્સટેન્ડ કરું છું કે ચલો ફરીથી આની ઉપર કેન્ડલ સ્ટ્રોંગ આવશે ને તો જેટલા પણ અહીંયાથી સેલર આયા હશે એ લોકોનો સ્ટોપ લોસ અહીંયા હશે, બરોબર. એ લોકોનો સ્ટોપ લોસ આ ઝોન ઉપર હશે. તો એવામાં શું થશે કે માર્કેટ એનો સ્ટોપ લોસ લેશે ને તો ક્વિક મોમેન્ટમ આવશે. જો તમને અહીંયા લાઈવ બતાવું, અહીંયા ક્વિક મોમેન્ટમ શું કામ આવી કે જેટલા પણ જો મોર્નિંગમાં આપણે શું શીખ્યા કે અહીંયા સ્ટ્રોંગ સેલિંગ છે, અહીંયાથી સેલિંગ આવ્યું, અહીંયાથી બધાનું સેલિંગ આવ્યું તો બધાનો સ્ટોપ લોસ છે ને આ લેવલે અને આ લેવલે, આ ફાઇનલ લેવલ હતું, આ એન્ટ્રી લેવલ હતું ને આ ફાઇનલ લેવલ હતું. આ લેવલ ઉપર ઘણા બધા લોકોના સ્ટોપ લોસ હતા જે સેલર હતા, અને જેવો માર્કેટ સ્ટોપ લોસ હિટ કરે ને એવી મોમેન્ટમ આવે. જેવી રીતે આજે મેં કીધું ને એવી રીતે મારી સેમ સાયકોલોજીથી મેં તમને આ ટ્રેડ દીધો, અને આ ટ્રેડની અંદર 10 પોઈન્ટનો આપણે સ્ટોપ લોસ લાઈવ મૂક્યો તો. 10 પોઈન્ટના સ્ટોપ લોસની ઉપર આપણને 243 પોઈન્ટ મળ્યા. શું કામ? કે અહીંયાથી સ્ટોપ લોસ હિટ થયો, અહીંયાથી સ્ટોપ લોસ હિટ થયો, પછી જો અહીંયા આગળ સ્ટોપ લોસ પડ્યા હશે. અહીંયા આગળ પ્લેન માર્કેટ હતું, ઓલ ટાઈમ હાઈની આસપાસ હતું, એટલે અહીંયા ઉપર તો સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ આવવાનું છે, કારણ કે બાયર્સ અહીંયા આવી ગયા. જેવા સ્ટોપ લોસ હિટ થયા ને એવા બાયર્સ એડ થયા ને અહીંયા સુધી આપણે 250 સુધીનું 950 સુધીનું લેવલ લીધું હતું, ત્યાં સુધી માર્કેટે દઈ દીધું. તો હવે શું શીખ્યા એ આપણે એક નોટ ડાઉન કરવાનું છે. સૌથી પહેલા તમારે જોવાનું, નોટ ડાઉન કરો. સૌથી પહેલા કે માર્કેટની ઓપનિંગ ક્યાં છે એ તમારે એક માર્ક કરી લેવાનું. સેકન્ડ નંબર ઉપર કે કેન્ડલ કેમ બને છે એ નહીં, કેન્ડલની ક્લોઝિંગ શું છે એને ધ્યાનમાં રાખવાની કે સ્ટ્રોંગ ક્લોઝિંગ હોવી જોઈએ. થર્ડ નંબર ઉપર કે લેવલ કેવી રીતે ડ્રો કરવાનું, લાસ્ટમાં લોકોના સ્ટોપ લોસ ક્યાં પડ્યા છે એવી રીતે લેવલ ડ્રો કરવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા જો, અહીંયા મેં તમને આ લેવલ કેવી રીતે આપ્યું કે લાસ્ટમાં સ્ટોપ લોસ અહીંયા પડ્યા છે સેલરના, અહીંયા સ્ટોપ લોસ હશે, ઇવન અહીંયા પણ હશે, પણ આ સ્ટોપ લોસ હિટ થશે ને, હું તમને અત્યારથી જ કહી દઉં, આ સ્ટોપ લોસ હિટ થશે ને તો ઓટોમેટિકલી આ સ્ટોપ લોસ હિટ થઈ જશે. પછી અહીંયા ડે હાઈ માર્ક કરવાનું, અહીંયા સુધી માર્કેટ આવી શકે છે. તો બીજું લેવલ આપણને ક્યાં મળ્યું? અહીંયા સુધી. તો લેવલ આપણે ક્યાં લેવાના? જ્યાં માર્કેટમાં સ્ટોપ લોસ હોય ને જ્યાં માર્કેટની ઓપનિંગ હોય એ આપણા લેવલ થઈ ગયા. તો આને બ્રેક કરે તો અહીંયા સુધી માર્કેટ જઈ શકે. જો આ કેન્ડલ જો પાછી વીક પડી ગઈ, એટલે હંમેશા કેન્ડલની ક્લોઝિંગ જો 3 મિનિટની વાર છે, 3 મિનિટમાં આની ઉપર ક્લોઝિંગ દઈ દે ને તો ઉપર મોમેન્ટમ આપશે, નકર હજી સાઇડવેઝ રહેશે. હવે સેલિંગ માટે લેવલ ક્યાં નીકળશે જેમ બાઇંગ માટે? તો કોમેન્ટ કરો સેલિંગ માટે ક્યાં લેવલ નીકળશે? તો સેલિંગ માટે એક લેવલ નીકળશે આ ઝોન ઉપર. હવે આ ઝોન ઉપર શું કામ લેવલ નીકળશે એને પણ સમજો. જો હું તમને ડિટેલ્સમાં સમજાવું, આ ઝોન ઉપર શું કામ લેવલ નીકળશે? કારણ કે જ્યારે માર્કેટ આ ઝોન ઉપર આવ્યું ને ત્યારે બાઇંગ આવ્યું. જો આટલું બધું સેલિંગ થયું, પણ આ ઝોન ઉપર આવ્યું ને તો કન્ટિન્યુ બાઇંગ, પાછું આ ઝોનને બ્રેક કરવાની ટ્રાય કરી તો કન્ટિન્યુ બાઇંગ આ ઝોન સુધી થયું. એટલે કે આ બધા સેલરને ડિફેક્ટ કરવાની ટ્રાય કરી. તો આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે. આવી રીતે ટ્રાય કરો કે જ્યાં એસએલ પડ્યા છે ને એ ઝોન છે, જ્યાં એસએલ પડ્યા છે ને એ ઝોન છે. તમે કહેતા હતા ને કે લેવલ કેવી રીતે માર્ક કરવા, ચાર્ટ કેવી રીતે રીડ કરવો, તો આવી રીતે જ્યાં ઝોન છે એ ત્યાં છે ને લેવલ છે. હવે જો આમાં 2 મિનિટની વાર છે તો આપણે એક્સ્ટ્રા શીખીએ કે અહીંયા હું તમને ક્રિપ્ટો માર્કેટમાં શીખવાડું. તો જો ક્રિપ્ટો માર્કેટમાં આજે હું લાઈવ હતો ને, આજે ઇન્ડિયન માર્કેટમાં કેટલા લોકો લાઈવ હતા કોમેન્ટ કરો. ત્યારે મેં તમને એક લેવલ આપ્યું હતું કે આ લેવલ બ્રેક કરશે ને તો માર્કેટ અહીંયા સુધી આવશે ને એક્ઝેક્ટ અહીંયા સુધી માર્કેટ આવ્યું ને ત્યાંથી રિવર્સ આવ્યું તો અહીંયા આપણે પ્રોફિટ બુક કર્યો.
હવે માર્કેટ અહીંયાથી શું કામ રિવર્સ થયું તો એ આપણે બેક સાઈડ જોવું પડશે. તો બેક સાઈડ તમે જોશો કે તો આ લેવલ ઉપર એક કન્સોલિડેશન કર્યું હતું, એના બ્રેકઆઉટ પછી બાઇંગ આવ્યું હતું. તો કન્ટિન્યુ અહીંયા આપણું એક લેવલ બની જાય, ઓટોમેટિકલી લેવલ બની જાય. જો શું છે, આ ઓટોમેટિકલી એક લેવલ આવી ગયું, તો આ લેવલનો સપોર્ટ લઈને માર્કેટ પાછું ઉપર થઈ ગયું. તો આવી રીતે લેવલ કાઢતા શીખો તો અહીંયા આપણું પ્રોફિટ બુકિંગ થઈ જાય. મેં આ લેવલ માઇન્ડમાં કાઢીને તમને ટાર્ગેટ આપ્યો, તો આ તો ઇથેરિયમનો છે, બિટકોઇનનો ટાર્ગેટ મળ્યો તો કે નહીં? ઓકે, ચલો પરફેક્ટ. બિટકોઇનમાં પણ અહીંયા એક લેવલ બને. શું કામ લેવલ બને? સૌથી પહેલા લેવલ કરીએ. મેં તમને જે પ્રમાણે આપ્યું હતું એવી રીતે ટાર્ગેટ મળી ગયો, પણ મેં આવી રીતે આપ્યું હતું શું કામ? તો સેમ વસ્તુ, અહીંયા એક કન્સોલિડેશન હતો, બ્રેકઆઉટ પછી કાયદેસર આ લેવલ બને, પણ કેન્ડલ અહીંયા નીચે સુધી જઈ શકતી હતી, મને લાગતું હતું, એટલે મેં આ લેવલ આપ્યો, તો ત્યાંથી જ રિવર્સલ થઈ ગયું. પણ આની અંદર જો કેટલો સારો પ્રોફિટ, 480 પોઈન્ટનો આમાં પ્રોફિટ થઈ ગયો. ઇવન અહીંયા ઇથેરિયમમાં પ્રોફિટ થઈ ગયો. અને એકવાર નહીં, વારંવાર મેં તમને આવા વારંવાર જો અહીંયા એક લેવલ આપ્યું. લેવલ શું કામ આપ્યું કે અહીંયાથી માર્કેટ સારું મોમેન્ટમ આપ્યું હતું, તો એ લેવલ આપ્યું, લેવલ બ્રેક કરીને માર્કેટ કન્ટિન્યુ નીચે થયું. આ લેવલ આપ્યું તો આ લેવલેથી સપોર્ટ લઈને માર્કેટ ઉપર ગયું. બંને બાજુ વર્ક કરશે અને મોટા ભાઈ પ્રોફિટ આપણે બુક કર્યા છે. જો અહીંયા પ્રોફિટ, આ અમુક પ્રોફિટ તો લાઈવમાં હશે. જો આ લેવલનું પ્રોફિટ, તો જ્યાં સ્ટોપ લોસ હોય ને, જો અહીંયાથી છે સપોર્ટ લઈને કન્ટિન્યુ મુવમેન્ટ, જ્યાં સ્ટોપ લોસ હોય ને ત્યાં લેવલ નીકળશે. જો અહીંયા છે કન્ટિન્યુ મુવમેન્ટ, છે કે નહીં? સ્ટોપ લોસ જશે તો નાના જશે, પણ અહીંયા લેવલથી ઉપર જતું રહ્યું, એટલે આ ટાર્ગેટ શું કહેવાય, આ ટ્રેડ એક્ઝિક્યુટ નથી થયો. આ જો નાના સ્ટોપ લોસ સાથે મોટી મોમેન્ટમ આવી, તો આ વસ્તુનો ફાયદો તમને પણ થઈ શકે છે. તો આવી રીતે મોમેન્ટમને આવી રીતે લેવલ કાઢવાનું. જો આટલો મોટો પ્રોફિટ થશે, તમે આ રીતે લેવલ કાઢતા શીખી જશો ને તો આટલો મોટો પ્રોફિટ થશે. હવે ઇન્ડિયન માર્કેટમાં જોઈ લઈએ કે શું થયું. જો છે કે નહીં કે ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને જે રૂલ્સ આપું ને, તમે ગ્રીન કલરની કેન્ડલ મૂકી, અહીંયા બાઇંગ કર્યું તો અહીંયા તમારો સ્ટોપ લોસ. હવે સ્ટોપ લોસ કઈ જગ્યાએ મૂકવાનો એ સમજી લો. સૌથી પહેલા તો ક્લોઝિંગ જોવાની. જો અહીંયાથી ક્લોઝિંગ જોઈ, હવે આ 15 મિનિટમાં છે, આપણે ઇન્ટ્રાડે કે સ્કેલ્પિંગ કરતા હોય તો 5 મિનિટ જોવાની. ફોર એક્ઝામ્પલ આ લેવલ છે, અહીંયા સ્ટ્રોંગ ક્લોઝિંગ નથી. હવે જો એકાદું લેવલ બ્રેક થાય ને તો હું તમને બતાવું. એક જ મિનિટ, આપણે પ્રીવિયસ અત્યારે તો લેવલ બ્રેક નથી થયું. ઓકે, ચલો જો આની અંદર સ્ટોપ લોસ ક્યાં મૂકવાનો, તો જે પણ આપણું લેવલ છે ને ધ્યાનથી સમજો. એન્ટ્રી, સ્ટોપ લોસ ને ટાર્ગેટ તમને બતાવી દો કે આની અંદર મેં કઈ રીતે મૂક્યું હતું. તો આની અંદર એકવાર ટ્રાય કરી, પણ અહીંયાથી નાનું રિજેક્શન લીધું. તો આપણે શું કીધું, એકવાર આ લેવલ બ્રેક કરવા દો તો અહીંયા આપણી એન્ટ્રી. તો આની અંદર ગમે ત્યારે તમે લેવલ ડ્રો કરો ને તો લેવલની ઉપર આપણે એન્ટ્રી લેવાની છે. લેવલની નીચેની કેન્ડલ જ્યાં સ્પાઇક મારી હોય એ આપણો થશે સ્ટોપ લોસ, અને ટાર્ગેટ ક્યાં થશે કે બીજા સ્ટોપ લોસ પડ્યા હોય અથવા બીજું સેકન્ડ લેવલ હોય ને ફર્સ્ટ ટાર્ગેટ થશે. પછી કન્ટિન્યુ આપણે આવી રીતે ઉપર ટાર્ગેટ લેતા જશું. સેકન્ડ ટાર્ગેટ અહીંયા થયો, થર્ડ ટાર્ગેટ એક રાઉન્ડ લેવલ, જેમ કે 950 નું લેવલ હતું તો થર્ડ ટાર્ગેટ ત્યાં થયો. તો આવી રીતે લ્યો, આવી રીતે નાના સ્ટોપ લોસ. તો આની અંદર તમે શીખી ગયા એન્ટ્રી ક્યાં કરવાની. એન્ટ્રી કરવાની લેવલના બ્રેકડાઉન પછી બ્રેકઆઉટ પછી, અથવા તો ડાઉન સાઈડ હોય તો બ્રેકડાઉન પછી સ્ટોપ લોસ થશે, લેવલની નીચેને ટાર્ગેટ થશે કે બીજા સ્ટોપ લોસ ક્યાં પડ્યા છે. તો આવી રીતે લેવલ કાઢો, આવી રીતે સાયકોલોજી સમજો. જો અત્યારે આપણે શું કીધું કે હજી ટ્રેડ નથી બનતો, જો આખું રિવર્સ થઈ ગયું. 15 મિનિટમાં જોજો કે આખું આ રિવર્સ થઈ ગયું કે નહીં. હવે મને કહો આમાં શું તમે બાઇંગ સાઈડ નો ટ્રેડ લેશો? ના. હવે આ ગ્રીન કલરની કેન્ડલ બને તો એનો મતલબ એમને કે ચલો બાઇંગ સાઈડ જતા રહે. એકવાર આ લેવલ બ્રેક નો થાય ને ત્યાં સુધી બાઇંગ સાઈડ જવાનું થતું નથી. હવે જ્યારે હું લાઈવ આવું ને ત્યારે તમારી કોમેન્ટ આવે કે ચલો તુષારભાઈ તમે પ્રોફિટ તો કરાવો છો, એની સાથે અમારા લોસ ઓછા થઈ ગયા. લોસ કેમ ઓછા થઈ ગયા? કે હું તમને સાયકોલોજી સમજાવું છું કે ભાઈ અહીંયા બાઇંગ નથી કરવાનું, લેવલ બ્રેક કરવા દો, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરો. એવી રીતે જો આજે હું નિફ્ટીમાં લાઈવ હતો ને મેં તમને ના પાડી હતી બાઇંગ કે સેલિંગ ન કરતા. તમે બાઇંગ કે સેલિંગ ન કર્યો તો આજે સ્ટોપ લોસ જ ન થઈ ગયા. ચલો પ્રોફિટ માટે કાંઈ નથી મળ્યું, એક ક્વિક સ્કેલ્પ અહીંયા મળ્યો તો એ સિવાય કાંઈ પ્રોફિટ નથી થયો. તો મિત્રો મને આશા છે કે આ રીતે તમે સાયકોલોજીકલ જો લેવલ ફાઇન્ડ આઉટ કરશો, આવી રીતે સ્ટોપ લોસ લેવલ ફાઇન્ડ આઉટ કરશો તો તમને ખબર પડશે એન્ટ્રી ક્યાં કરવી, એક્ઝિટ ક્યાં કરવી. છતાં પણ કઈ સવાલ હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. બાકી વિડીયો પસંદ આવે તો આને લાઈક કરજો, શેર કરજો, કઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો. તો ચલો મિત્રો હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.